કે 7 ઓક્ટોબર આ વર્ષે ક્યારે છે શરદ પૂર્ણિમા? જાણો શુભ મુહૂર્ત. શાસ્ત્રો અને પુરાણોમાં શરદ પૂર્ણિમાનો ઉલ્લેખ. ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ માં ઉલ્લેખ છે કે અશ્વિન પૂર્ણિમાની રાત્રે ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે મહારસ કર્યા હતા. તેથી તેને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાંથી અમૃતનો વરસાદ થાય છે. તેથી ચંદ્રના પ્રકાશમાં રાખેલા ખોરાકમાં ઔષધીય ગુણધર્મો પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. તેથી જે વ્યક્તિ આ રાત્રે પૂજા કરે છે અને જાગતા રહે છે તેને લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે. તારીખ વિશે મૂંઝવણ કેમ છે? હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારો ઉદયતિથિ અનુસાર ઉજવવામાં આવે છે, પરંતુ શરદ પૂર્ણિમાએ ચંદ્ર અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. આ ઉપરાંત આ પૂર્ણિમામાં રાત્રે ચંદ્રના કિરણો હેઠળ ખીર રાખવાની પરંપરા છે. તેથી શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે નિશિતા કાળમાં પૂજા માટેનો શુભ સમય રાત્રે 11:30 થી બપોરે 12:24 મોડી રાત્રે રહેશે. ચંદ્ર સવારે 5:27 ઉદય પામશે. શરદ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત. હિન્દુ કેલેન્ડર મુજબ શરદ પૂર્ણિમાની તિથિ 6 ઓક્ટોબર 2025 ના રોજ આવશે. શરદ પૂર્ણિમાની તિથિનો પ્રારંભ 6 ઓક્ટોબર 2025 ને બપોરે 12:23 થશે, જ્યારે તેની સમાપ્તિ 7 ઓક્ટોબર 2025 સવારે 9:16 થશે. શરદ પૂર્ણિમાના દિવસે સવારે 4:39 થી સવારે 5:28 સુધી બ્રહ્મ મુહૂર્ત, સવારે 10:41 થી બપોરે 12:09 સુધી લાભ ઉન્નતિ મુહૂર્ત, બપોરે 12:09 થી સવારે 1:37 સુધી અમૃત સર્વોત્તમ મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન શ્રદ્ધાળુઓ સ્નાન દાન કરી શકશે.